હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। શું તમને ખબર છે કે હવે રાજસ્થાનની સૂર્યનગરી જોધપુરને મળવાનું છે નવું ગૌરવ? એવું અદ્ભુત અક્ષરધામ મંદિર, જેના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સ્વયં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ અનેક મંત્રીગણ અને આગેવાનો ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમમાં એન્ટાર્કટિકા ખંડ સિવાય વિશ્વના બાકીના 6 ખંડોમાંથી હજારો ભક્તો અને સંતો હાજર રહેશે। પણ શું તમે જાણો છો કે આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વભરના 5000મી વધુ મંદિરો કરતાં કેમ સૌથી જુદું અને અનોખું મંદિર છે? અને તેની મૂર્તિ પ્રતિષ્ઠા કોના પવિત્ર હાથે થવાની છે? તો ચાલો જાણીએ આ ભવ્ય અક્ષરધામ મંદિર વિશેની 5 અદ્ભુત વાતો જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે। પહેલું, શૂન્ય લોહયુક્ત નિર્માણ। આ આખું મંદિર માત્ર હાથથી કોતરાયેલા પથ્થરો વડે બન્યું છે। આ મંદિરની વિશેષતા એ છે કે વિશાળ ગુંબજ અને બધા પથ્થરો કોઈપણ કંક્રીટ વિના ઊભા છે। પ્રાચીન સમ્રાંગણ સૂત્રધાર અને વાસ્તુકર્મ પ્રકાશ ગ્રંથ મુજબ બધા પથ્થરો ઇન્ટરલોક સિસ્ટમથી જોડાયેલા છે। ક્યાંય પણ લોખંડ કે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે સદીઓ જૂની ભારતીય સ્થાપત્ય કલાને પુનર્જીવિત કરે છે। આથી આ અક્ષરધામ મંદિર આવતા હજારો વર્ષો સુધી અડગ ઊભું રહેશે, જે આપણી પ્રાચીનતમ કલા આધારિત આ મંદિરનું સંપૂર્ણ નિર્માણ થયું છે। બીજું, જોધપુરની ધરતી સાથે અખંડ જોડાણ। મંદિર માટે અંદાજે 1,11,000 ઘનફૂટ લાલ ચિત્તડ પથ્થરનો ઉપયોગ થયો છે, જે સીધા જ જોધપુરની ખાણમાંથી લાવવામાં આવ્યો છે। એટલે મંદિર અને તેની આત્મા બંને આ ભૂમિ સાથે અવિનાશી રીતે જોડાયેલા છે। ત્રીજું, કળાનું અદ્ભુત સૌંદર્ય। આ મંદિરમાં 251મી વધુ સ્તંભ છે, જે દરેક અનોખી શિરો ઘાટ શૈલીમાં કોતરાયેલા છે। જોધપુરી પથ્થર ખૂબ જ કઠોર હોય છે। તેની ઉપર ઊંડી નક્કાશી કરવી અસંભવ માનવામાં આવતી હતી, પરંતુ અહીં કલાકારોએ 6 ઇંચ સુધી ઊંડી નક્કાશી કરી છે। કારીગરોનું આ કાર્ય અસંભવને સંભવ બનાવવાનો જીવંત દાખલો છે। 500 કારીગરોએ લગભગ 7 વર્ષ સુધી દિવસ-રાત મહેનત કરીને આ સ્થાપત્ય તૈયાર કર્યું છે, જે આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર હશે જે જોધપુરી પથ્થરોથી બનેલું અને આવી ઊંડી નક્કાશીવાળું હશે। તેમની નાનીથી નાની બારીકીઓ જોઈને કોઈપણ મંત્રમુગ્ધ થઈ જાય। ચોથું, અદ્ભુત સ્થાપત્ય। સમગ્ર મંદિર સંકુલ 42 વીઘામાં ફેલાયેલું છે। મંદિરમાં કુલ 1,11,111 ઘનફૂટ પથ્થરોનો ઉપયોગ। આ મંદિરની લંબાઈ 191 ફૂટ, પહોળાઈ 181 ફૂટ, ઊંચાઈ 111 ફૂટ, અને 5 ભવ્ય શિખરો, એક વિશાળ ગુંબજ, અન્ય નાના 14 શિખરો અને ગુંબજ છે। 121 તોરણો અને કલાત્મક મહેરાબો, જગતી 11,551 ચોરસ ફૂટની છે। આ મંદિર પરિસરમાં 10 વીઘામાં બગીચો છે। પરિસરમાં 500 વૃક્ષો અને 5,500 છોડ છે। આ બધું મળીને આ ધામને ભક્તિ અને આસ્થાનું જીવંત ચમત્કાર બનાવી દે છે। પાંચમું, આધ્યાત્મિક કેન્દ્રબિંદુ। આ મંદિરમાં 151મી વધુ શિલ્પમૂર્તિઓ સ્થાપિત છે, દેવતાઓ, ઋષિ મુનિઓ અને અવતારોની। દરેક મૂર્તિ જાણે પથ્થરમાંથી ધબકતું શ્રદ્ધાનું પ્રતીક લાગે છે। અભિષેક મંડપ પણ 11,551 ચોરસ ફૂટનો છે। મંદિરમાં 281 સ્તંભો, 121 તોરણ કમાનો છે। મંદિરની બાહ્ય પરિક્રમા 1100 ફૂટ લાંબી છે। આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ગુરુહરિ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ 19 સપ્ટેમ્બરના રોજ જોધપુર પધાર્યા છે। આ મહોત્સવનો મુખ્ય દિવસ રહેશે 25 સપ્ટેમ્બર। આ દિવસે સવારે 6:30 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ યોજાશે, અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી લોકાર્પણ સમારોહ ઉજવાશે। રાજસ્થાનના તમામ હરિભક્તો અને સત્સંગીઓ માટે આ ઐતિહાસિક અવસરનું સજીવ સાક્ષી બનવાની અનોખી તક છે। તો ખાસ રાજસ્થાનના તમામ ભાવિક ભક્તો અવશ્ય આ ઉત્સવમાં પધારે અને અન્ય હરિભક્તો ઓનલાઈનના માધ્યમથી આપણે સૌ આ ઉત્સવમાં જોડાઈશું। તો આવો, આપણે સૌ સાથે મળીને આ ભવ્ય પ્રસંગનો લાભ લઈએ।